નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં સામાન્ય બાબતે પથ્થરમારો થયો હતો, જેમાં એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો। લોખંડના રોડથી જે એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, તો ત્રણ શખ્સોને મોઇન પઠાણ નામના યુવાન પર કર્યો હતો હુમલો। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લઈ જવાયો હતો। પથ્થરમારાની ઘટનાને વિડીયો વાયરલ થયો છે। તો વડોદરાના છાણી જકાતનાકા વિસ્તાર છે, ત્યાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી, જેમાં ઇજાગ્રસ્ત યુવાન જે છે એને સારવાર માટે એસએસજી હોસ્પિટલ છે ખસેડવામાં આવ્યો હતો। તો છાણી વિસ્તાર, છાણી જકાતનાકાનો વિસ્તાર વડોદરાનો કે જ્યાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના થઈ હતી, જેમાં લોખંડના રોડથી એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો ત્રણ શખ્સોએ મોહિન પઠાણ નામના યુવાન પર હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત યુવાન છે એને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તો સામાન્ય બાબતે જે છે એક જ કોમના બે જૂથના લોકો જે છે એમના વચ્ચે મારામારીની ઘટના થઈ હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો કે જેમાં ત્રણ શખ્સોએ મોહિન પઠાણ નામના જે યુવાન છે એના ઉપર હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત મોહિન પઠાણને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તમે ટીવી સ્ક્રીન ઉપરના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દેખાય છે કે પથ્થરમારો જે કરવામાં આવી રહ્યો છે।